ત્રીજો ફાયદો છે હાયર રિટર્ન દેન ફ્લેક્સી કેપ. તો આ જે કેટેગરીઝ છે એને હિસ્ટોરિકલી ફ્લેક્સી કેટેગરી કરતાં વધારે રિટર્ન આપેલું છે. તો આ એક બેનિફિટ છે. હવે ફ્લેક્સી કેટેગરીઝ છે એ લોંગ ટર્મ 70% વધારે લાર્જ કેપ ઓરિએન્ટેડ રહ્યો છે, જ્યારે આ કેટેગરી જે છે એ 50%થી વધારે મિડ અને સ્મોલમાં રહ્યું છે. તો અહીંયા એક વેલ્થ ક્રિએશન જેની પાસે લાંબો ટાઈમ છે, રિસ્ક એપિટાઇટ છે, અસેટ એલોકેશન પ્રોપર કરેલું છે અને વોલેટિલિટી સહન કરવાની કેપેસિટી છે, તો આ કેટેગરી વધારે સારું એવું વેલ્થ ક્રિએટ કરીને આપશે. અને જે એસઆઈપી કરવી છે કોઈને કે વોલેટિલિટી સહન કરવાની કેપેસિટી છે, તો આ કેટેગરી સૌથી બેસ્ટ છે. નેક્સ્ટ આવશે આપણું, મેં તમને ફાયદાની વાત કરી, રિસ્ક ફેક્ટર શું છે. તો આ કેટેગરીનો ખાસ એ ફાયદો કે ફંડ મેનેજર એક્સપર્ટાઇઝ હોય છે કે ભાઈ ફંડ મેનેજરને સ્મોલ, મિડ અને લાર્જ કેપ બધા સેગમેન્ટનો એક્સપર્ટાઇઝ હોય તો આની અંદર તમે રોકાણ કરવા હિતાવ છે. બીજું મેં તમને વાત કરી કે આ કેટેગરી જ્યારે અનસર્ટેન ઇકોનોમિક ટાઈમ આવે અથવા જીડીપી ડાઉન હોય, વોલેટિલિટી હોય, કોઈ ગ્લોબલી કોઈ એવું ચેલેન્જીસ આવે, એવા ટાઈમમાં આ કેટેગરીમાં 50%થી વધારે સ્મોલ મિડ છે, તો તમારું પોર્ટફોલિયો ડાઉન જઈ શકે છે, વોલેટિલિટી જઈ શકે છે. તો એનું એક સૌથી મોટું રિસ્ક ફેક્ટર છે. અને ત્રીજું એ છે કે તમારું જે મિડ કેપ સ્મોલ કેપ બાયર્સ છે, તો બધાનું આ રિસ્ક એપિટાઇટ સરખું ન હોય, તો તમારું રિસ્ક એપિટાઇટ જો પ્રોપર હોય, પ્રોપર તમે અસેટ એલોકેશન કર્યું હોય, ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ હોય, તો જ આ કેટેગરીને રોકાણ કરવા વિનંતી છે. અને બીજું એ છે કે આ કેટેગરીમાં વિનર્સ કોણ છે. તો લોંગ ટર્મ જે છે 2006થી 2022 સુધી એક સર્વે કરેલો હતો, તો એમાં સ્મોલ કેપ જે છે એ 8 વખત વિનર છે, મિડ કેપ 3 વખત છે અને લાર્જ કેપ 6 વખત છે. હવે આ જ વસ્તુ તમે 2023માં તમે એડ કરી દો સ્મોલ કેપ, તો 9th ટાઈમ તમારું સ્મોલ અને મિડ કેપ, એટલે કે 9 ને 3 12, 2/3 ટાઈમ સ્મોલ અને મિડ કેપ કેટેગરીએ લાર્જ કેપને આઉટ પરફોર્મ કરેલું છે. તો તમારું વેલ્થ ક્રિએશન કરવા માટેનો સૌથી બેસ્ટ ફંડ આઈડિયા છે. અને આ મારો વિડીયો જે છે એને તમારું પ્યોરલી ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ હોય તો જ ટ્રેક કરવા વિનંતી, અને રિસ્ક ડિસ્ક્લેમર સાથે જોવા વિનંતી. થેન્ક યુ.